રાજ્યમાં હિટ એન્ડ રનના અકસ્માતોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ વધારો સામાન્ય નથી। ગુજરાતમાં 5 વર્ષમાં હિટ એન્ડ રનના 10,588 અકસ્માત સર્જાયા છે, તેમાં 6,503 લોકોએ જીવ ગુમાવ્યો। ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળ મુજબ રાજ્યમાં 2019 થી 2023 દરમિયાન કુલ 77,730 માર્ગ અકસ્માતમાં 36,484 લોકોના મૃત્યુ થયા હતા। તેમાંથી 18% એટલે કે 6,503 મૃત્યુ માત્ર હિટ એન્ડ રન પ્રકારના અકસ્માતમાં થયા હતા। દર વર્ષે અકસ્માતમાં થતા કુલ મોતમાં સરેરાશ 18% લોકો હિટ એન્ડ રનનો ભોગ બને છે। આ અકસ્માતોનું સૌથી મોટું કારણ ઓવર સ્પીડિંગ છે। કુલ 77,000 માંથી 70,000 એટલે 91% અકસ્માત ઓવર સ્પીડિંગને કારણે થયા છે। 5 વર્ષમાં ગુજરાતમાં હિટ એન્ડ રનમાં 4,350 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2,674 લોકોને સામાન્ય ઇજા થઈ હતી। હિટ એન્ડ રનના 10,588 અકસ્માતમાંથી 58% એટલે કે 6,151 અકસ્માત જીવલેણ હતા। 2025માં જ રાજ્યમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 100 કરોડનો દંડ થયો છે। 2015 થી જુલાઈ 2025 સુધી રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ લોકોને 1,158 કરોડનો દંડ થયો હતો। તે દરમિયાન કુલ ટ્રાફિકના 1,32 લાખ ચલણ પણ ઇસ્યુ થયા છે। 5 વર્ષમાં ટ્રાફિક ચલણની સંખ્યામાં 300%નો વધારો નોંધાયો છે। આ આંકડા ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળના જાહેર કરેલા છે। જ્યારે સવાલ એ છે કે તંત્ર, ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે? તંત્રએ રોડ સેફટીને લઈને 188 કરોડ રૂપિયા ફાળવ્યા છે। જો આટલી મબલક રકમ માર્ગ સેફટીને ફાળવવામાં આવી છે તો તેનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? ટ્રાફિક ઈ ચલણ અને દંડ પ્રણાલી માર્ગ સલામતી સમિતિથી અકસ્માત રોકી શકાય નથી। ત્યારે સવાલ એ છે કે સ્પીડિંગ કંટ્રોલ માટે શું કામગીરી થઈ છે? હિટ એન્ડ રન કેસમાં યોગ્ય કામગીરી કેટલી થઈ છે? અને સૌથી મોટો સવાલ એ છે કે દંડમાંથી પ્રજાની સુરક્ષા માટે કેટલો ઉપયોગ થયો છે? ત્યારે ઉત્તરોત્તર રાજ્યમાં હિટ એન્ડ રનના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને 91% લોકો હિટ એન્ડ રનમાં મોત પામે છે। જ્યારે 2019માં સતત માર્ગ અકસ્માતોમાં વધારો થતો જોવા મળ્યો હતો અને સીધા પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે માર્ગ અકસ્માત રોકવા માટે તંત્રએ અત્યાર સુધીમાં શું કર્યું છે? જો આપણી સાથે પૂર્વ આરટીઓ અધિકારી ટીએમ પાટણવાડિયા જોડાઈ ગયા છે। જી, હિટ એન્ડ રન નો જે રસ્તો છે તે શું હોઈ શકે? હિટ એન્ડ રન જે કેસો બને છે અને એ કેસો એટલા બધા વધી ગયા છે કે દર વર્ષે એની અંદર વધારો થતો જાય છે। આપે કીધું કે 91% હિટ એન્ડ રનના કેસોમાં લોકો મૃત્યુ પામે છે। હવે એની અંદર 2 થી 3 વસ્તુ હું જણાવીશ કે પ્રથમ તો ભૂતકાળની અંદર મને ખબર છે કે કેન્દ્રની અંદર હોમ મિનિસ્ટર અમિત શાહ સાહેબે એક કાયદો લાવેલા અને એ કાયદો એવા પ્રકારનો હતો કે હિટ એન્ડ રનની અંદર ઘણીવાર એવું બને છે કે ગાડી બીજાની હોય ને ચલાવનાર બીજી વ્યક્તિ હોય અને હિટ એન્ડ રન કરતી હોય છે અને આમ જનતા મૃત્યુ પામે છે। તો એ કાયદાની અંદર વાહન માલિકને બી જેલ થાય, સજા થાય એવો કાયદો હતો, પરંતુ કમનસીબે એ કાયદાનો વિરોધ થયો અને કાયદો પાછો ખેંચવામાં આવ્યો। એ કાયદો ફરી લાવવાની જરૂર છે। બીજી વસ્તુ હું એવું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ખરેખર ટ્રાફિક વિંગ અને આરટીઓ વિંગ, આ 2 વિંગે 4 રસ્તા પર દર મહિને એક ડ્રાઈવ રાખવી જોઈએ કે ભાઈ ભારે વાહનો, ઓવર સ્પીડ વાહનો અને ઓવરટેક કરનારા વાહનો કેટલા છે। જો દર મહિને 4 રસ્તા પર કે 5 રસ્તા ઉપર આવી ટ્રાફિક વિંગ અને આરટીઓની વિંગ 2 ભેગા થઈને કામ કરે તો આમાં ઘણો બધી વસ્તુમાં ફેરફાર ને પરિણામ મળી શકે એમ છે। અને ત્રીજી વસ્તુ, આશ્ચર્યજનક વસ્તુ એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં પણ જુએ એટલું દારૂ પીને। જે અકસ્માત પાછળ જવાબદાર કોણ છે? અકસ્માત માટે જવાબદાર ટ્રાફિક વિંગની અંદર જે મોનિટરિંગ થવું જોઈએ, જે કડક રીતે અમલ થવો જોઈએ, એ અમલ કરવામાં આવતો નથી। બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જી, જોડાવા બદલ આપનો આભાર।